તમને પણ વિડીયોઝ અને ફોટોઝ બનાવવાનો શોખ છે? શું તમે પણ રીલ પોસ્ટ કરી રહ્યા છો? તો આ વિડીયો તમારી માટે છે. હાલના સમયમાં લોકો વિડીયોઝ અને ફોટાની પાછળ એટલા ક્રેઝી થયા છે કે રિસ્કી જગ્યા ઉપર જઈ અને કન્ટેન્ટ ક્રિએટ કરે. અમુકવાર આ કન્ટેન્ટ ક્રિએટ કરવાની પાછળ તમે તમારા મૃત્યુને આમંત્રણ દઈ દો છો. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે કે જ્યાં એક યુવતી ગાડી ચલાવે છે તેવો વિડીયો બનાવી રહી હતી. ત્યારે ગાડી રિવર્સ ગેરમાં હતી અને એક્સિલેટર દેતા જ ગાડી ખાઈમાં પડી ગઈ અને યુવતીનું મોત થઈ ગયું. નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગી બા. વિડીયોઝ બનાવવા, રીલ્સ બનાવી અને પોસ્ટ કરવું એક ક્રેઝ બની ગયો છે કે જ્યારે એ બધું જ કન્ટેન્ટ ક્રિએટ કરવા વાસે અમુકવાર લોકો પોતાની મૃત્યુને આમંત્રણ દઈ દેતા હોય છે. એવો જ એક કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે કે જ્યાં 23 વર્ષની શ્વેતા પોતાના મિત્રની સાથે ડ્રાઈવ પર ગઈ હતી કે જ્યાં વિડીયો શૂટ કરતી વખતે શ્વેતાએ ભૂલથી રિવર્સ ગેરમાં નાખી દેતા ગાડીને એક્સિલેટર આપી દીધું અને ગાડી ખાઈમાં પડી ગઈ કે જ્યારે 1 કલાકથી વધારે સમય લાગી ગયો શ્વેતાને બહાર કાઢવામાં. ત્યારબાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર એ ખબર પડી કે આ ઘટના 17 જૂન એટલે કે સોમવારે થઈ હતી કે જ્યાં સુલીભજન વિસ્તારની અંદર શ્વેતા પોતાના મિત્રની સાથે ડ્રાઈવ કરવા માટે ગઈ હતી અને ત્યાં પોતાનું વિડીયો શૂટ કરાવતી વખતે તે રિવર્સ ગેરની અંદર ગાડી હતી અને એક્સિલેટર આપતા જ તે ક્રેશ બેરિયરને તોડીને નીચે પડી ગઈ હતી કે જ્યારે અધિકારીઓને અને બચાવ કામગીરી કરનારા વ્યક્તિઓને 1 કલાકથી વધારે સમય લાગી ગયો શ્વેતાને બહાર કાઢવામાં કે જ્યારે તાત્કાલિક શ્વેતાને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધી હતી. તેમનો પરિવારજન અત્યારે શોક મનાવી રહ્યો છે કે એક 25 થી 30 સેકન્ડના વિડીયો માટે થઈને તેને પોતાનું સંતાન ગુમાવ્યું છે. પહેલી વખત નથી કે વિડીયો શૂટ કરાવતી વખતે કે વિડીયો શૂટ કરવા માટે થઈને કોઈની મૃત્યુ થઈ હોય. ગત વર્ષે અગસ્ત્ય ચૌહાણ કે જે એક ફેમસ બાઇક રાઇડર અને યુટ્યુબર છે તેમની મૃત્યુ થઈ હતી જ્યારે તે ચાલુ ગાડીએ એમની બાઇક 300 હતી ત્યારે વિડીયો શૂટ કરી રહ્યા હતા અને બાઇકનું બેલેન્સ બગડતા તેમની મૃત્યુ થઈ હતી જ્યારે એમને હેલ્મેટ પણ પહેર્યું હતું પરંતુ તેમનું હેલ્મેટ સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું. તો આજની જનરેશનને એક જ અપીલ આપીશું કે તમારો જીવ ખાલી તમારો જ નથી, તમારા પરિવારજનો પણ તમારી સાથે જોડાયા છે કે જે આ દુઃખ નહીં લઈ શકે કે એક 30 સેકન્ડના વિડીયો માટે થઈને તેમની સંતાને પોતાનું જીવ ગુમાવ્યું છે. જ્યારે કન્ટેન્ટ ક્રિએટ કરવાની પાછળ તમે પોતાની મૃત્યુને આમંત્રણ આપો છો તે તમારા પરિવારજનો નહીં સહન કરી શકે. તો એટલી જ અપીલ છે કે કન્ટેન્ટ ક્રિએટ કરો પરંતુ એવી રીતે કરો કે તમે સેફ રહ્યો. નમસ્કાર.